ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના ગુજરાત પ્રવાસમાં માનવ મહેરામણ ઉમટ્યું। 25,000થી વધુ લોકોએ અનુભવી આધ્યાત્મિક અનુભૂતિ। વાસદ સ્થિત આર્ટ ઓફ લિવિંગ આશ્રમમાં ગુરુદેવ સ્વામિનારાયણ સંપ્રદાયના વરિષ્ઠ સંતો સાથે મુલાકાત કરી હતી, જે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક એકતાનું પ્રતીક બની રહી। વૈશ્વિક માનવતાવાદી નેતા અને આધ્યાત્મિક ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના ગુજરાત પ્રવાસે રાજ્યના ભક્તિ અને જ્ઞાનનો નવો સંચાર કર્યો છે। ગત સપ્તાહ દરમિયાન વાસદ, સુરત અને અમદાવાદમાં યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં હજારોની સંખ્યામાં ભક્તો અને યુવાનો ઉમટી પડ્યા હતા। વાસદમાં સેંકડો કોલેજ યુવાનો સાથે ગુરુદેવે સીધો સંવાદ કર્યો હતો। તેમણે જણાવ્યું કે આશ્ચર્યભાવ જ મનને તાજું અને હૃદયને ખુલ્લું રાખે છે। વિરોધી મૂલ્યો પૂરક ગણાવતા તેમણે કહ્યું કે રામની મહાનતા રાવણના પડકારને કારણે જ વધુ પ્રજ્વલિત થઈ હતી। સમગ્ર પ્રવાસ દરમિયાન ગુજરાતના ખૂણે ખૂણેથી આવેલા લોકોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો। ગુરુદેવના આ પ્રવાસે શાંતિ, પ્રેમ અને સેવાનો સંદેશ જનમાનસ સુધી પહોંચાડ્યો છે।